વાત કરીશું હવામાન વિભાગની। આપણે ધનસુરાના દ્રશ્યો જોયા, પરંતુ ગુજરાતમાં હજી પણ આગામી 2-3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે 3 દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે જે પ્રકારની આગાહી આપી છે કે આવનારા 3 દિવસ હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ જ તમામ બાબતોને આપણે હવે ગ્રાફિક્સના અથવા તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। આપ જોઈ શકો છો એ રીતે આજની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ કે જે રેડ એલર્ટમાં હતા અને એના થોડા ઉપર સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આ તરફ ભાવનગર, બોટાદ અને અમરેલી સહિત સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું હતું। અને બાકીના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ એ જિલ્લાઓ હતા કે જ્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। પણ એ છતાં આજની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આજે કચ્છ છોડીને તમામ આખા રાજ્યમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અને તમામ રાજ્યની તમામ નદીઓ હાલ બે કાંઠે વહેતી જોવા મળી છે। વાત કરીશું આવતીકાલે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, 6 તારીખે કયા પ્રકારના દ્રશ્યો સર્જાશે અથવા તો 6 તારીખે શું રહેશે પરિસ્થિતિ। તો જે કચ્છમાં બિલકુલ વરસાદ નહોતો ત્યાં પણ આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેની સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપને એક વસ્તુ બતાવી દઈએ કે જ્યાં આજે રેડ એલર્ટ હતું એવા દક્ષિણ ગુજરાતથી વરસાદ ધીરે ધીરે આ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે, સાથે સુરેન્દ્રનગર પણ છે અને બાકી આખા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પણ પાટણ, ગાંધીનગર, મહીસાગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે 7 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર પણ એક નજર કરી લઈએ। જો 7 તારીખની વાત કરવામાં આવે તો 7 તારીખે પણ આપ જોશો કે જે વરસાદ અહીં સુધી પહોંચ્યો હતો રેડ એલર્ટનો એ કચ્છ સુધી પહોંચી જાય છે। પણ આવનારા દિવસોમાં વધુ શું પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે અથવા તો કયા પ્રકારનો વરસાદ રહેશે, સાંભળી લઈએ હવામાન વિભાગે શું કહ્યું। सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, गीर सोमनाथ, दीव और जूनागढ़ के लिए दिया गया है। कल के लिए 6 सितंबर जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में साबरकांठा के लिए दिया गया है रेड वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बनासकांठा, महेसाणा और अमरेली के लिए। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर, खेड़ा और महीसागर के लिए दिया गया। बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट्स है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है।